હાલ જોઈએ તો આજે 19 એપ્રિલનો દિવસ છે। રાજ્યમાં અત્યારે ક્યાંક ઊંચું તાપમાન તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ આપણે ત્યાં સૌપ્રથમ માવઠું જોવા મળ્યું અને ત્યારબાદ હીટવેવ જોવા મળ્યું। પરંતુ આ તમામની વચ્ચે હવે હવામાન વિભાગે આજથી રાજ્યના આ જિલ્લાઓમાં માવઠાને લઈને એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાતચીત કરી, તેમાં તેમણે પણ આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તે અને આવનારા ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે આજથી 3 દિવસ સુધી રાજ્યના કયા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે। તેમજ ઉત્તર પશ્ચિમી રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે હવામાનમાં ફેરફાર લાવી શકે છે। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે। તે તાપમાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે, પરંતુ 19 એપ્રિલથી એટલે કે આજથી રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતાઓ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 તારીખે એટલે કે આજે રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ પ્રકારના વરસાદની સંભાવનાઓ છે। ત્યારબાદ 20 તારીખે એટલે કે આવતીકાલે મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। આ ઉપરાંત 21 તારીખે એટલે કે પરમ દિવસે રાજ્યના સુરત, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં વરસાદની શક્યતાઓ છે। માછીમારો માટે રાહતની વાત એ છે કે આગામી 5 દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં નથી આવી। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવનાઓ છે। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી। હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિશે જો વાત કરીએ તો અમારી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ઊંચું તાપમાન છે, તેના કારણે કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી 21 તારીખ બાદ રાજ્યમાં તાપમાનનો પારો નીચો આવશે, એટલે કે 1-2 ડિગ્રી જ નીચો આવશે। મહત્વનું છે કે 27 થી 30 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને માવઠું પણ થઈ શકે છે। ત્યારબાદ મે મહિનો છે તે એપ્રિલ કરતાં પણ વધુ ગરમ રહી શકે છે। જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મે મહિનામાં પણ 2 માવઠા થવાની શક્યતાઓ છે। એક માવઠું 10 થી 16 મેની વચ્ચે, જ્યારે બીજું માવઠું 23 મે થી લઈને 28 મે સુધીમાં પડી શકે છે। પ્રી મોન્સૂનમાં માવઠાના વરસાદ તેજ હશે। 15 જૂન આસપાસ જ રાજ્યમાં ચોમાસું બેસી જશે। આ સિવાય એક વાવાઝોડાની પણ શક્યતાઓ છે। 15 મે થી 15 જૂન સુધીમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાં એક વાવાઝોડું બને તેવી પૂરી શક્યતાઓ છે અને એમાં પણ અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા વધારે છે। જો અરબ સાગરમાં વાવાઝોડું આવે છે તો તેની અસર ગુજરાત પર પણ થઈ શકે છે। તો આ તો હતી પરેશભાઈની આગાહી। હવે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે વાત કરીએ તો તેમણે પણ એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનામાં કરા સાથે પ્રી મોન્સૂન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। તો સાથે જ ચોમાસા પહેલા એક ખતરનાક વાવાઝોડાની આગાહી પણ આપી છે। તો અત્યારે તો બસ આટલું જ। હવામાનને લઈ દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।